વંદન છે નારીત્વને. આજે 8 માર્ચ વિમન્સ ડેના દિવસે આજે આપણી સાથે વિદ્યાનગર ટાઉનના જે લેડી કોન્સ્ટેબલ છે જયશ્રીબેન તે જોડાયા છે. તેમની સાથે આપણે વિમન્સ ડેને લઈને થોડીક ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપનું હાર્દિક સ્વાગત છે. મેડમ, આજે જ્યારે વિમન્સ ડે છે ત્યારે તમે શું કહેશો? આજકાલ નારીઓ બધે બહુ આગળ વધી રહી છે, તો બધા સેક્ટરમાં એવું છે કે લેડીઝો વધારે પડતી છે, તો પછી ઘરકામ કરતા બેટર છે કે તમે ઘર પણ સંભાળો અને જોબ કરો. કોઈ પણ સેક્ટરમાં જોબ હોય તો લેડીઝોએ જોબ કરવી જોઈએ, બહાર નીકળવું જોઈએ અને સમજવું જોઈએ કે ઘરની બહાર પણ એક દુનિયા છે. બિલકુલ. તો એક સ્ત્રી તરીકે જ્યારે એક બાજુ ઘર સંભાળવાનું છે અને બીજી બાજુ આ રીતે ફરજ બજાવવાનું છે, તો બંને વચ્ચે મેન્ટેન કેવી રીતે કરી શકો છો? જોબના ટાઈમે જોબ થઈ જાય છે, એના સિવાય ટાઈમ કાઢી અને ઘરના કામ પણ સંભાળવાના હોય છે, એટલે ઘર અને જોબ બંને જોડે જોડે મેન્ટેન કરીએ છીએ. જ્યારે અત્યારે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓ આગળ છે, ત્યારે કેટલાક લોકો હજુ પણ એવી વિચારસરણી ધરાવે છે જે એક જાતની પુરુષ પ્રધાન વિચારસરણી હોય છે. તો શું તમને એવું લાગે છે કે આવી વિચારસરણી આજે પણ છે? થોડા ઘણા અંશે છે. લોકો સમજવા માંડ્યા છે કે લેડીઝો આગળ વધી રહી છે, તેમ છતાં અમુક લોકો તો બધી જગ્યાએ હોવાના જ છે જેને એવું લાગતું હોય કે લેડીઝો આગળ ના આવી શકે. અને આજે વિમન્સ ડે છે ત્યારે અમારા જે સ્ત્રી દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે તેમને તમે શું મેસેજ આપશો? અને ખાસ કરીને આજના સમયમાં સ્ત્રીઓએ સશક્ત થવાની કેટલી જરૂર છે? સ્ત્રીઓ ખાસી આગળ વધી રહી છે, ત્યારે સ્ત્રીઓએ આગળ વધવું જોઈએ. અને પછી ભૂલાઈ ગયું. હા,